મારું નામ છે ધારા ત્રિવેદી। આજે આપણે બનાવશું જામફળ મરચાંનું શાક। તો તેના માટે આપણે જામફળ લીધા છે, થોડાક કાચા લેવાના છે, એકદમ પાકેલા ન હોય ધ્યાન રાખવાનું છે। આ રીતે લીલા મરચાં લીધા છે, વાટેલું લસણ, મીઠો લીમડો અને કોથમીર। ગેસ ઉપર આપણે એક કઢાઈ લીધી છે, એમાં આપણે તેલ મૂકશું। જામફળ મરચાંનું શાક શિયાળામાં ખૂબ જ સરસ થાય છે અને સ્વાસ્થ્ય માટે પણ જામફળ ખૂબ જ સારા છે અને જમવામાં ખૂબ જ મજા આવે છે। ચટપટું શાક થાય છે એકદમ। તમે લીલો મસાલો પણ કરી શકો છો અને લાલ મસાલો। આજે અમે લીલો મસાલો જ કરશું। ગેસ ગરમ થાય એટલે આપણે જીરાથી વઘાર કરશું। રાઈ જીરાથી આનો વઘાર કરવાનો છે। તેલ ગરમ થઈ ગયું છે, આપણે જીરું અંદર એડ કરશું। આખું જીરું લીધું છે, રાઈ લીધું છે, એકદમ તડતર થઈ જાય પછી મીઠો લીમડો એડ કરવાનો છે। હવે આપણે આની અંદર મીઠો લીમડો એડ કરશું અને હિંગ એડ કરશું। પહેલાં આપણે લીલા મરચાં એડ કરશું। લીલા મરચાં એકદમ તેલમાં ઓલા થઈ જાય એટલે આપણે જામફળ અંદર એડ કરી દઈશું। હવે જે આપણે વાટેલું લસણ છે એ પહેલાં એડ કરશું અને નમક એડ કરશું। સરસ રીતે આ રીતે હલાવી દઈશું અને ધીમા તાપે આપણે આને ચડવા દઈશું। હવે આપણે આમાં 1 વાટકી જેટલું જ પાણી એડ કરવાનું છે, વધારે નહીં, અને શાકને આ રીતે જ ચડવા દેવાનું છે, ઢાંકવાનું બિલકુલ નથી। 1 ચમચી આપણે ધાણા જીરું પાવડર એડ કરશું। આપણું શાક થવા આવ્યું છે। હવે આપણે આમાં ગોળ એડ કરશું। તમે ખાંડ પણ એડ કરી શકો છો, ગોળ પણ એડ કરી શકો છો। અમે ગોળનું યુઝ કરીએ છીએ। આ રીતે ઝીણો સમારેલો ગોળ એડ કરશું અને હલાવશું। થોડી વાર ચડી જાય પછી આપણે મરીનો ભૂકો એડ કરશું। લીલા મસાલાવાળું શાક કરશું, લાલ મરચાંનો બિલકુલ ઉપયોગ નથી કર્યો। હવે આપણે 1 ચમચી આમાં મરી પાવડર એડ કરશું। તૈયાર છે આપણું જામફળનું શાક। આપણે હવે આને કોથમીરથી સજાવશું અને એક પ્લેટની અંદર સર્વ કરશું। જામફળનું શાક પરોઠા સાથે, રોટલી સાથે ખૂબ જ સરસ લાગે છે। તમે પણ બનાવશો। જો અમારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો।